वापी में मुस्लिम समाज ने आतंकी हमले के खिलाफ प्रदर्शन कर देशभक्ति के नारे लगाए। वापी जिला वलसाड गुजरात में जम्मू कश्मीर के पहलगाम स्थित बैसरन वैली में हुए आतंकी हमले में एक निर्दोष टूरिस्ट की मौत हो गई। इस दुखद घटना को लेकर वापी के मुस्लिम समाज ने गहरा शोक व्यक्त किया और हमले की कड़ी निंदा की। मुस्लिम समाज के नागरिकों ने शहर में एकत्र होकर आतंकवाद के खिलाफ जोरदार प्रदर्शन किया। उन्होंने काली पट्टी बांधकर अपने विरोध को दर्ज कराया और पाकिस्तान मुर्दाबाद व हिंदुस्तान जिंदाबाद जैसे देशभक्ति से भरे नारे लगाकर आक्रोश प्रकट किया। इस अवसर पर मुस्लिम समाज के प्रमुखों और युवाओं की उपस्थिति उल्लेखनीय रही। उनका कहना था कि आतंकवाद का कोई धर्म नहीं होता और ऐसे कृत्य मानवता के विरुद्ध हैं। वापी के नागरिकों, विशेष रूप से मुस्लिम समाज ने एकता और देशभक्ति का संदेश देते हुए स्पष्ट किया कि भारत की अखंडता और एकता से समझौता नहीं किया जाएगा। कार्यक्रम के दौरान आतंकी हमले में जान गंवाने वाले पर्यटक को श्रद्धांजलि दी गई और 2 मिनट का मौन रखकर उन्हें सम्मानपूर्वक याद किया गया। ये पूरा आयोजन शांतिपूर्ण और गरिमापूर्ण वातावरण में संपन्न हुआ। आतंकवादियों को फांसी दो, फांसी दो, फांसी दो, आतंकवादियों को फांसी दो, फांसी दो, फांसी दो। अरे शहीदों श्रद्धांजलि આપવામાં આવી છે તેના વિશે જે પહેલગામમાં જે મુખ્ય ખતરનાક આતંકવાદી જે નીચ કામ જે આતંકવાદીઓ લોકો જે કરવામાં આવ્યું છે એમાં અમારો મુસ્લિમ સમાજ સખત શબ્દમાં વખોડે છે ને સરકારને વિનંતી કરીએ છીએ અમે અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીઓના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવા બી વિચાર કરે ને વિચાર કરવા પહેલાં એમની પેન્ટ ગીલી થઈ જાય એવી એના કાર્યવાહી કરો ને આપણા માધ્યમથી કહેવા માંગુ કે આપણા દેશમાં આપણે ભાઈચારો રાખો, સાથે મળીને લડો ને આ આતંકવાદીઓને મુંહતોડ જવાબ આપો, એ જ અમારી અપીલ છે। ને આજે સરકારને અમે અમારી કોમ સાથે ને કંધાથી કંધા મિલાવીને સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદી, ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું। ઇસ્લામ કે પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, બધા ધર્મ પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી હોતો। એટલે આતંકવાદી લોકોને મિટાવવાનું જ કામ કરો। આપણા દેશ અમારી કોમ અમારા સમાજ તમારી સાથે છે, સરકાર સાથે છે ને એના પર જે બી કાયદેસરનું જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો। આતંકવાદને કોણ પોષી રહ્યું છે, શું લાગે છે? આતંકવાદને પાકિસ્તાન સિવાય કોઈ પોષી નહીં રહ્યું છે। એના પર કડકમાં કડક કાર્યવાહી કરવા જોઈએ ને એને મિટાવવા જોઈએ। ને બીજી વાત એ કે આપણા સરહદના અંદર આવ્યા કેવી રીતના આતંકવાદ, એ બી એક સરકારની જવાબદારી હતી। સરકાર કેમ જવાબદારીથી ચૂકી ગઈ એ બી સરકારનો એક લોકોનું કહેવાનું છે કે અમારા અંદર કેવી રીતના આવ્યા, આમાં આટલું બધું પબ્લિક હતું તેમ છતાં બી અંદર આ લોકો કેવી રીતના આવી ગયા।